વડોદરામાં બોટકાંડને લઈ અને વડોદરાને જે કોર્પોરેશન છે તેને હાઈકોર્ટે ઉધડો લીધો છે। બોટકાંડમાં વડોદરા મહાનગરપાલિકા વિગતો છુપાવતી હોવાનું પણ હાઈકોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું છે। કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને લગતી તમામ વિગતો કોર્ટ સમક્ષ નહીં મૂકી અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને છાવરવાનો પ્રયાસ થતા હોવાનું પણ કોર્ટે નોંધ્યું છે। વાર્ષિક 3 લાખ જેટલી સામાન્ય રકમ પર 30 વર્ષ માટે અપાયેલા કરારમાં ખરેખર તળાવનું શું ડેવલપમેન્ટ થયું અને તેના ઇન્સ્પેક્શન બાબતે શું કાર્યવાહી થઈ તેની કોઈ પણ પૂરી વિગતો કોર્ટ સમક્ષ મૂકવામાં કોર્પોરેશન નિષ્ફળ રહ્યું હોવાનું પણ કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું છે। આજે 4 મહિને જ્યારે હિયરિંગ થયું 3 મહિના પછી ત્યારે કોર્ટના ધ્યાન પર આવ્યું કે જે વિગતો માંગી હતી એ પૂરેપૂરી વિગતો આપી નથી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેનો શું રોલ છે, કઈ પ્રકારની ગેરરીતિઓ છે, એ બધી જ વસ્તુ જાણે સંતાડવાનો પ્રયત્ન હોય અને પૂરતા ડોક્યુમેન્ટ ના મૂકવા હોય એ રીતનો આખો એપ્રોચ હતો। એની ઉપર કોર્ટે ઘણી કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે, એક તક આપી છે કે બધો જ રેકોર્ડ આવે।